કાલે સુરતમાં જ્યાં છો ત્યાં પરિવારના બધા સભ્યો સવારે 6:30 મહારાજનો એ અમારા ભગવાન ક્યાં હવેલીમાં વિરાજમાન વિરાટ સ્વરૂપે નીલકંઠ પ્રભુનો આવતીકાલે તૃતીય પાટોત્સવ છે. એટલે ખૂબ ધામધૂમથી 6:30 અભિષેક ચાલુ થઈ જાય. એ પહેલાં પૂજન આદિ થાય, અભિષેક ચાલુ થાય અને અભિષેક થયા પછી કથા શરૂ થાય. અને એ વખતે હાટડી પુરાઈ જાય, મહારાજને વસ્ત્ર પરિધાન કરી હાટડી પુરાઈ જાય અને પછી મહારાજની આરતી થાય અને થોડી વાર મહારાજના બર્થડેની ઉજવણી થાય. ઉજવણી થાય ને. બીજા નંબરે હું લઈને આવવાનું છે, મૂઠડી લઈને આવવાનું છે. કેવી મૂઠડી કીધી છે ને તમને? હા, એ કાયમ 10 કિલો તો આપણે હાથીને ખવડાવવાના છે. બ્રાહ્મણની પાઠશાળા છે નીલકંઠ, ત્યાં જમાડવાના ચોખા. પછી બોલો વિદ્યાર્થીઓ છે, ગાયો છે, ભડકું કરી શું છે ઘઉંને તમે ખબર એવું જ ક્યારે આ બધી સિસ્ટમમાં. કારણ કે આ સંક્રાંતિ ગાયો માટે, બ્રાહ્મણો માટે આવે છે ને બધે આ બધાને. અને એક દિવસ દાન માટે કીધો સ્પેશિયલ. સંક્રાંતિના દિવસે આપણે ભારતીય સંસ્કૃતિમાં ગાયોને ઘાસ નાખવા જાય, ઓ કરે, બ્રાહ્મણો દક્ષિણા આપતા હોય ત્યારે દાનનો દિવસ છે. પણ નાના બાળકોએ ગામડા હોય તો ડોહા મૂઠડી ભરાવતા ભેગા. કેમ? શીખે એમ. અહીંયા નાના બાળકો આવે ને પછી પોતે પૈસો ન નાખે, બાળકના હાથમાં આપે. કેમ? તો કે એને સંસ્કાર પડે, ભેળું કરતાં શીખી જાય, પણ કોઈકને આપતા પણ શીખવું જોઈએ ને જોઈએ. એ બહુ મોટી વાત છે. તો આવતીકાલે સંક્રાંતિનો દિવસ છે. જય સ્વામિનારાયણ.